આગામી નગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે નવેસરથી વોર્ડ રચનાની પ્રક્રિયાનો સત્તા પક્ષના ઇશારે પ્રારંભ થયો છે, જે ચૂંટણી પંચના ગાઈડલાઈનનું ઉલ્લંઘન સમાન હોવાનું ભુજ નગરપાલિકાના વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલરોએ તપાસ કરવાની માંગ સાથે નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે. ભુજ નગર સેવા સદનના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ અને હકુમતસિંહ જાડેજાએ નાયબ કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ભુજ નગરપાલિકાની વોર્ડ રચનાની દરખાસ્ત સંબંધે ફરિયાદો ઉઠવા પામી છે, જેમાં વોર્ડ રચનાની પ્રક્રિયાના આરંભમાં જાહેરનામું બહાર પાડી તેની જાહેર પ્રસિદ્ધિ થવી જોઈએ, પરંતુ જો પ્રસિદ્ધિ કે જાહેરનામું બહાર પડાયું હોય તો તે બાબતથી ખુદ નગરસેવકો પણ અજાણ છે. રાજ્ય ચૂંટણી પંચના નિયમો નજરે વોર્ડ રચનાની પ્રક્રિયા સમક્ષ અધિકારીના સીધા સંચાલન હેઠળ થવી જોઈએ, પરંતુ ભુજ નગરપાલિકામાં સત્તા પક્ષ ભાજપના ઇશારે વર્ગ 3ના કર્મચારીઓ દરખાસ્ત કરી તે દરખાસ્ત નાયબ કલેક્ટરને મોકલાવી, જે લોકશાહી પ્રણાલીમાં નિયમ વિરુદ્ધ બાબત છે. રાજેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષ દ્વારા અન્ય રાજકીય પક્ષોના પ્રભુત્વ ધરાવતા વિસ્તારોની બાદબાકી કરી અને વોર્ડ રચનામાં વિસંગતતા ઊભી કરી છે. સીમાંકન થાય એમાં અમને કાંઈ પણ જાતનો વાંધો નથી, પણ સીમાંકન કેવી રીતે હોવું જોઈએ? જાહેર વર્તમાન પેપરમાં કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા પ્રસિદ્ધિ થવી જોઈએ, લોકોને પણ એની અંદર ખબર હોવી જોઈએ, લોકોના પ્રશ્નોને સાંભળવા જોઈએ, લોકોનો સુઝાવ લેવો જોઈએ. આ બધી પ્રક્રિયાઓ સાથે મળી અને પછી સીમાંકન થાય એમાં કોઈને વાંધો નથી હોતો. આ વખતે ડેપ્યુટી કલેક્ટર સાહેબને મળ્યા, એમણે એમ કહ્યું હતું કે હજી આની દરખાસ્ત સરકારમાં ગઈ છે, ચૂંટણી પંચ રૂબરૂ આવી અને તમને બધાને સાંભળશે. એટલે અમે એટલા માટે જ અમે એમ કીધું કે તમે રૂબરૂ સંભળાવી, તમે રૂબરૂ મેળવી અને લોકોના હિતમાં, કારણ કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જે આજ દિવસ સુધી જ્યાં કને કોઈ પણ જાતની વ્યવસ્થાઓ નથી, એવા વિસ્તારોને તમે પ્રાધાન્ય આપવા માટે જે વોર્ડમાં નાખો તો એવા વિકસિત વોર્ડમાં નાખવાની ઓલી રાખો કે એની સાથે બીજા વોર્ડનું પણ કામ થઈ શકે. વોર્ડ નંબર 13 અને 14 બહુ મોટો વિસ્તાર છે, એને તમે અલગ અલગ કરો તો બરોબર છે, પણ વોર્ડ નંબર 7ની તમે પરિસ્થિતિ જોવો તો વોર્ડ નંબર 3 અને 7 બંને એક સાથે આવેલો વોર્ડ છે. એક કોલોની 7માં, બીજી કોલોની 3માં, ત્રીજી કોલોની 7માં આવી રીતે સીમાંકન ન થવું જોઈએ. રોડની ડાબી બાજુ એક વિસ્તાર હોવો જોઈએ, રોડની જમણી બાજુ બીજો વિસ્તાર હોવો જોઈએ. ખરેખર આવી રીતે સીમાંકન થવું જોઈએ. તમે સીમાંકન કરો, તમે તમારા પોતાના વિસ્તારના મતદારો બીજા વોર્ડમાં નાખો, એનાથી એ વાંધો નથી. ચૂંટણી લડીને જીતવાની છે અને હારવાની છે. એની સાથે લોકોને કે બીજા બધા કાઉન્સિલરોને પણ કોઈને વાંધો ન હોય, કારણ કે લોકોના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવવું પડે છે.